આગામી દિવસોમાં વિસાવદરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે। આમ આદમી પાર્ટીએ પોતાના મોરતિયા તરીકે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાને આ જવાબદારી સોંપી છે। ગઈકાલે તેઓ દિલ્હી ખાતે ગયા હતા ને હવે ખૂબ જ જસાકસીનો જંગ માનવામાં આવી રહ્યો છે। પહેલાં તો ગોપાલભાઈ તમારાથી પ્રશ્ન કરીશ, વિસાવદરની જનતાને ગેરંટી શું કે હવે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર પક્ષ પલટો નહીં કરે? કેમ કે ભૂપતભાઈ ભાણ ઉપર વિશ્વાસ અપાવ્યો, ઘણી બધી તમે આરોપો કર્યા કે સામ દામ દંડ ભેદ એ સમય પણ ચાલ્યા તો પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર સારી એવી લીડથી જીત્યા। તો આ વખતે શું ગેરંટી ત્યાંના લોકો કે આમ આદમી પાર્ટી પ્રત્યે વિશ્વાસ એ લોકો વ્યક્ત કરે? આ વખતે એક જ ગેરંટી છે કે આખા ભારત દેશમાં ભાજપની અંદર કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને પૈસાથી, હોદ્દાની લાલચ આપીને, પોલીસથી ડરાવીને, ઈડી સીબીઆઈ કે જેલથી ડરાવી અને તોડી બતાવે। આ ગેરંટી આખા ભારતમાં ભાજપમાં માયનો લાલ હોય એ મને ડરાવી બતાવે કે જેલમાં પૂરીને મારું મનોબળ તોડી બતાવે। અમારી ગેરંટી એ છે કે અમે ખેડૂતો માટે લડવા માટે અહીંયા ઊભા છીએ। હું કતારગામમાં 2022ની ચૂંટણી હાર્યા પછી ઘરે નથી બેઠો અને ચૂપચાપે નથી બેઠો, એ મારી ગેરંટી છે। સારા લોકો ચૂંટણી હારીને બીજેપીમાં જોડાઈ ગયા, જીતીને બીજેપીમાં જોડાઈ ગયા। અમુક લોકો હારીને ઘરે ન ગયા તો મૂંગા થઈ ગયા। અમુક લોકો બહુ મોટી તોપ બનીને ફરતા હતા, મોઢા ઉપર સેલો ટેપ લાગી ગઈ। ગોપાલભાઈ ઇટાલિયાની ગેરંટી છે કે ચૂપ બેસશે નહીં અને ચૂપ રહેવાય નહીં દે બીજેપીને, એને મોઢામાંથી બોલવું પડશે જ્યાં એને બોલવાની ફરજ છે ત્યાં। આ અમારી ગેરંટી છે, એનાથી વિશે શું કહેવાનું હોય? અને ગુજરાતનો કોઈ નાનામાં નાનો છોકરોય કહી દે ગોપાલભાઈની ગેરંટી તો ગામનો ગમે એ છોકરોય લઈ લે કે ગોપાલભાઈમાં બીજી વાત ન આવે। અમે કરી બતાવ્યું છે। એ અમરેલીની ઘટના હોય કે ઇકોઝોનની ઘટના હોય કે વિંછિયામાં કોળી સમાજના દીકરાનું મર્ડર હોય કે હજારો ઘટના હોય, અમે અમારી લાયકાત, અમારી ક્ષમતા, અમારી આવડત, અમારી ધગશ અને લોકો પ્રત્યેનું અમારું કમિટમેન્ટ સાબિત કરી બતાવ્યું છે અને એ પુરાવો છે કે આ લોકો હલનચલન નહીં કરે। 162 ધારાસભ્યનું બળ ભાજપ પાસે છે, સત્તામાં હાલ ભાજપ છે। જેવી રીતે આપણે વાવમાં જોયું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય, મુખ્યમંત્રી પોતે પ્રચારમાં ઉતર્યા હતા ને હવે વિસાવદર બેઠક તમે જ પોતે કીધું કે કેન્દ્ર લેવલે હવે આની મીટ મંડાવી છે, તો લાગે છે શક્ય છે આમ આદમી પાર્ટી જીતી શકશે? કેમ કે જેમ જેમ ચૂંટણી નજીક આવે છે ત્યારે એક માહોલ બનતો હોય છે, એ એક જે કેન્દ્રીય મંત્રીઓના પણ આટાફેરા વધતા હોય છે ગુજરાતમાં ઇમ્પોર્ટન્સ માટે। ધરતી પુત્ર ધારે ઈ થાય, એક દાણો વાવીને 1000 દાણા પેદા કરી શકે ને એ માણસ ખાના હોય ને મોટા 30 માળખા હોય ને એને ભોમાં ભેળવી શકે અને ભોમાંથી એક ઝીણો એવો જુવાનીઓ ઊભો કરીને વિધાનસભાએ મોકલી શકે। આ જ વિસાવદર, ભેંસાણ, જુનાગઢ તાલુકા મત વિસ્તારના લોકોએ કેશુભાઈ પટેલ જેવા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા વ્યક્તિને મુખ્યમંત્રી બનાવી દીધા। આ જ વિસાવદર ભેંસાણ મત વિસ્તારના લોકો છે જે મોટા 30 માળખા ભાજપવાળા આખા દેશમાં થઈને ફરે છે, એને વિસાવદરમાં ઘૂસવા નથી દેતા। આ જ લોકો છે। તો ભાઈ કોઈ 30 માળખા હોય તો એના ઘરે, કોઈ મોટો તાનાશાહ હોય તો એના ઘરે, ભાજપ વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી હોય તો એના ઘરે વિસાવદરના ધરતીપુત્રો એટલે કે ખેડૂતો, ભેંસાણના ખેડૂતો, જુનાગઢ તાલુકાના ખેડૂતો એટલા દમદાર છે કે એ ધારશે તો મારી જેવા એક ગરીબ ખેડૂતના નાના એવા દીકરાને ઊભો કરશે, ઉગાડશે, મોટો કરશે અને વિધાનસભા મોકલશે અને ખેડૂત ધારી લેશે તો ભાજપ આવે કે ભાજપના પરમ પૂજ્ય પિતાશ્રી આવે, શું ફરક પડે છે? ગોપાલ ઇટાલિયા પાસે ખેડૂતો સિવાય કયા બીજા મુદ્દાઓ એવા છે કે વિસાવદરની જનતા કહેશે કે ના ભાઈ આમ આદમી પાર્ટીને આ વખતે લાવી છે? કેમ કે એમની સાથે દ્રોહ થયો છે। હવે તમે કહી રહ્યા છો કે સત્તા પક્ષે આ દ્રોહ કર્યો છે, જનતા શું માની રહી છે? જનતાનું એવું કે ભાઈ અમે તો આમ આદમી પાર્ટીને લાવ્યા હતા અને એમના ઉમેદવાર વેચાઈ ગયા તો આમ આદમી પાર્ટીનો વાંક હોઈ શકે। તો હવે તમે કયા મુદ્દાઓ લાવશો કે ભાઈ લોકો આમ ખરે કે નહીં ભાઈ આ પાર્ટીમાં? હા, વિસાવદર, ભેંસાણ, જુનાગઢ તાલુકા મત વિસ્તારમાં કોઈ પણ ખેડૂત મગફળી વેચવા જાય, ટેકાના ભાવે ને કેન્દ્ર ખોલ્યું, એમાં રીતસરની લૂંટફાટ હાલે છે કે 5000, 10,000, 15,000 રૂપિયા ના આપો ત્યાં સુધી મગફળી લેવામાં નથી આવતી। આટલી હદે તાનાશાહી। આ વિસાવદર, ભેંસાણ, જુનાગઢ મત વિસ્તારની અંદર જંગલ ખાતાની દાદાગીરી છે, એની તો આખી બુક લખાય એમ છે કે કેટલી હદે દાદાગીરી છે, ખેડૂતો પર જુલમ જ કરવાનો। કેમ ભાઈ આટલી દાદાગીરી કરે છે જંગલ ખાતું? આ જ વિસાવદર, ભેંસાણ, જુનાગઢ તાલુકા મત વિસ્તારની એપીએમસીની અંદર ભાજપના માણસોએ કબજો જમાવ્યો છે અને એપીએમસીની અંદર ખેડૂતોનું જે શોષણ થાય, એની હારે જે અન્યાય થાય છે એ હદ બહારનો થાય છે। કેમ
કેમ કે ભાજપના રાજમાં ખેડૂતો વિરોધી કામ થઈ રહ્યું છે. આ જ વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકા મત વિસ્તારની અંદર ઇકોઝોનનો સૌથી સેન્સિટિવ પ્રશ્ન છે. એક પણ ભાજપના નેતાની હિંમત નથી થતી કે બે શબ્દ ઊંચા અવાજે બોલે. શું કામ? ભાજપ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે. હજારો વીઘા જમીનની અંદર ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવાની વાત ચાલી રહી છે. શું કામ? કેમ કે ભાજપના માનીતા ઉદ્યોગપતિને લાવવા છે અને ખેડૂતોની જમીનો પડાવી લેવી છે. આ જ વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકા મત વિસ્તારની અંદર હમણાં તો સરપંચે એસોસિએશને આંદોલનને આવેદનપત્રો આપેલા. જુનાગઢના ડીડીઓને કલેક્ટરને આવેદનપત્ર સરપંચોએ આપ્યા હતા કે એમની હારે અત્યાચાર અન્યાય થઈ રહ્યો છે. તો કઈ હદે ખેડૂતો સાથે ભાજપ અન્યાય અત્યાચાર કરતું હશે એ કલ્પના કરી શકાય એમ છે. એટલે અમે નક્કી કર્યું છે કે ગુજરાતમાં એક નવી ક્રાંતિ લાવવા માટે વિધાનસભાની અંદર જેને સત્તાની હવા દિમાગમાં ચડી ગઈ હોય ને એની આંખમાં આંખ નાખીને ઊંચા અવાજે અને ગળામાંથી નહીં પેટમાંથી અવાજ કાઢીને પ્રશ્ન પૂછવા માટે વિધાનસભામાં જવાનું છે. અને વિધાનસભામાં જવા માટે વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકા મત વિસ્તારના ખેડૂતો આમ આદમી પાર્ટીને, ગોપાલભાઈ ઇટાલિયાને આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરવા હમણાં હું નીકળવાનો છું ત્યાં. ચોક્કસથી મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા હતા. તેમણે જે રીતે આગામી દિવસોમાં તેઓ વિસાવદર બેઠક પરથી ઝંપલાવાના છે તેને લઈને વાત કરી છે. સાથે ગુજરાતની કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.